અહીંથી હવે મહારાજ મોહનનું સ્વરૂપ શરૂ કરે છે. આજે વૈશાખ વદ બારસ છે, ગુરુવાર છે, તારીખ 14/5/2026 વર્ષ છે. મહારાજ કે અમે સમાધિમાં ગયા અને સમાધિમાં નીકળ્યા એવું કંઈ જણાયું નહીં, પણ અમે પછી જે નીકળ્યા તે કોઈ હરિભક્તે આવીને અમારી ગાઢ સ્તુતિ કરી અને સ્તુતિને સાંભળીને દયાએ કરીને પાછું અવાયું. પણ જે જગતમાં જે સમાધિમાંથી પાછા આવતા હશે તે કેમ આવતા હશે? મહારાજ કે સમાધિ નિષ્ઠને પણ પંચ વિષયો નડે છે, ભલભલાને વિષયો નડે છે. શીતળદાસને જાનકીદાસને ₹1,000નો પંચ વિષય હતા ને ₹1 એમાં નડ્યું અને એમાં સાપનો કણો થઈને રહ્યા, રૂપિયાની ચારે બાજુ વીંટાઈને રહ્યા. એટલે એક સાધુનું નામ તો ભૂલાઈ ગયું, પણ એ બોરડી નીચે બેસતા હતા ને પાકું બોરવું જોઈને એમાં આસક્તિ થઈ ગઈ. પંચ વિષયો છોડે છે? પંચ વિષયો ના છોડે. એટલે મહારાજે કહ્યું, પોતાની સેવા કરનારો હોય, વચનામૃત અંત્યનું 17મું, પોતાની સેવા કરનારો હોય તેમાં પણ અતિ આસક્તિ રાખવી નહીં. અને જો આસક્તિ રહેશે તો ભૂંડું થશે, છેલ્લે એનું કંઈ ઠેકાણું નહીં રહે. મહારાજે આ બધી વાત પછી સ્તુતિ કરીને બાર્યા કરીને દેહમાં પાછું અવાયું. અમારા હૃદયમાં વિચાર થયો છે, અમારે જે સમાધિમાંથી નિસરાયું તે તો દયાએ કરી નિસરાયું, પણ બીજાને સમાધિમાંથી નિસરાતું હશે તેનું કારણ શું હશે? પછી અમને જણાયું જે એને કંઈક વિષયમાં આસક્તિ છે, તેણે કરીને પાછું નીકળાય છે. અને મોહનું જે કારણ છે તે પંચ વિષય જ છે. મોહ થાય છે શેમાં? મોહ શેમાં થાય? મોહ કંઈ ઝાડમાં નથી થતો, ઝાડમાંય થાય. મોહની આસક્તિ છે. શ્રીજી મહારાજને સંતો જતા હતા, વડતાલથી સેજ દૂર નીકળ્યા, ત્યાં એક બાવાજીને તાવ ચડેલો અને તાવ બહુ ભયંકર ચડેલો. એટલે મહારાજની સાથે ભજનાનંદ એટલે રવજી સુથાર, એ ભજનાનંદ, એને મહારાજે કીધું કે વેદરાજાને દવા આપો. એવી સારી દવા આપીને મહારાજ બેઠા હતા, તાવ ઉતરી ગયો. પછી શ્રીજી મહારાજે એમ કહ્યું કે સ્વામીજી, આ ગામ તમારું નજીક જ છે, અહીં કિલોમીટરને અંતરે ગામ છે, તો અહીં એકલા પડ્યા રહો છો, તો ગામમાં રહેતા હો તો શું ખોટું? કોઈક માણસ તમારી સેવાએ કરે અને કંઈ વહી દવું ઔષધ પણ મળી રહે. તમારે કેમ ગામની સાથે અનુકૂળ નથી? નાના ગામની સાથે અનુકૂળ છે, ગામના લોકો સારા છે, સેવા કરે એવા છે, પણ મારે જવાતું નથી. કેમ, તમારે શું તકલીફ છે? તો કે 15 વર્ષ પહેલાં અહીંયા બેટા બોયા છે. બેટા બોયા એટલે વડ વાવ્યો છે. વડને ને માણસને કંઈ સજાતી પણ ખરું? પશુને ને કંઈ કે થોડું કંઈ મળતું આવે, વૃક્ષને ને માણસને સજાતી પણ ખરું? તો કે ના. તો કે આને છોડીને ક્યાં જવું? આને છોડીને જવું ક્યાં મારે? મારે કે જુઓ તો ખરા, જીવને ક્યાં લાગી જાય છે, ક્યાં મન ચોંટી જાય છે. આને ને આને કંઈ લેવા દેવા છે? દુનિયામાં આવા વડ ઘણા પડ્યા છે, પીપળા ઘણા પડ્યા છે, લીમડા ઘણા પડ્યા છે, પણ આમાં આસક્તિ થઈ ગઈ. અને સ્વામિનારાયણ ભગવાને અનાસક્ત યોગ બતાવ્યો કે અમારા આશ્રિતોએ જળ કમળવત રહેવું. એ જ બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ કરે. 48 વિચાર કરો તમે, બ્રહ્માનંદ સ્વામીએ પાયા નાખ્યા વડતાલના મંદિરના, આયોજન બધું જબરજસ્ત કર્યું અને આજે અક્ષરાનંદ સ્વામીને નામે ચડી ગયું. હવે બ્રહ્મમુનિનું નામ પણ લેવા દીધું નહીં. મંદિર કોને કહ્યું? તો વડતાલના. દુનિયા આખી જાણે છે કે બ્રહ્માનંદ સ્વામીએ આદર કર્યો હતો. વડતાલમાં મંદિર બનાવવું એ સહેલું હતું? આખરે તો ગામડાનું ગામડું જ હતું. અને કોઈ મોટી અમદાવાદ જેવી સિટી હોય તો મંદિર બની જાય. ગામડામાં મંદિર બનાવવું ક્યાંથી પૈસા લાવવા? પણ બ્રહ્માનંદ સ્વામી બધા જોબન પગીને આને તખાપતિને સુંદર પટેલ બધાને બોલાવે, બાપુદાને બોલાવે, વાતચીત કરે
અને ચારે બાજુ હરિભક્તોનો કોન્ટેક ગામડાનો કરે અને એમાં પેટલાદના કશિયારાઓનો કોન્ટેક થયો અને એમાં ચારે બાજુ હરિભક્તો ગાડા લાવે, કોઈ માણસ લાવે, કોઈ પોતાને ત્યાંથી જે પડ્યું હોય મંદિરના કામ માટે ઉપયોગી લાવે અને મંદિરનું કામ શરૂ થયું. એમાંય કેટલાક દેખી નહોતા શકતા. આ અનાદિકાળનો રિવાજ છે. અનાદિકાળનો રિવાજ છે. એકબીજાને શાન ન કરી શકે, સારા ન કરી શકે. મહારાજના વખતમાં અમને એક ધર્મ સ્વરૂપ સ્વામીની વાત સાંભળી હતી. હવે એનું નામ અરજણ ભગત સ્વામીની સેવામાં, ગુણાતીતાનંદ સ્વામીની સેવામાં આવ્યા. એકબીજાને શાન કરવું, વાસના એનું નામ છે કે બસ મારું કરી નાખવાનું, મારું બધું કરી નાખવાનું, બીજાને નહીં રહેવા દેવાનું. હવે ગુણાતીતાનંદ સ્વામીની સેવામાં બહુ સારા ગુણિયલ ભગત સેવા બહુ સરસ કરે. સેવા કરતાં કરતાં પછી એને એમ થયું કે સ્વામીની અવસ્થા છે, સેવી લેવું. એ ગોંડલ આવ્યા ત્યારે એની સાથે હતા, સ્વામીની સાથે હતા. રાત્રિના સ્વામીને દેહ છોડવાનો એટલે સ્વામીને બાથરૂમ જવું એટલે સ્વામીનો હાથ પકડ્યો. પછી બાથરૂમ જઈને સ્વામી થંભલે બેઠા. સ્વામી સૂતાની થંભલે ટેકો દઈને બેઠા એટલે સ્વામી કે ભગત, તો કે અર્જણ ભગત, તો કે હા મારી છેલ્લી વાત સાંભળી લો. ત્યારે શું? મારું પૂરું થાય છે, હવે તમે બાલમુકુંદ સ્વામી જોડે સેવામાં રહેજો, બાલમુકુંદ સ્વામી જોડે સેવામાં રહેજો. ભલે સ્વામી. સ્વામી આટલું કહીને થાંભલાને ટેકે જ આમ દેહ છોડી દીધો. પછી બધી વિધિ પતાવી. હવે ક્યાં જાય ભગત? ભગતને એમ હતું કે બાલમુકુંદ સ્વામી તો જુનાગઢ છે, ત્યાં જઈએ. પણ જુનાગઢ જવા દેતા એને ખબર પડી એટલે એના સંબંધીઓને બધાને એ ધોળકા જોડેના ગામ હતા. ધોળકા નહીં, ધોલેરા જોડેનું ગામ. એટલે ખબર પડી કે આ ભગત ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા અને ભગત એની જોડે સાધુ થયા ગયા છે. એટલે તાબડતોબ એના સંબંધીને આ લોકોએ સંબંધ મૂક્યો ધોલેરાથી કે ભગતને અહીંયા બોલાવી લો, ભગતને જુનાગઢ જવાની જરૂર નથી. એટલે ભગતને કીધું એટલે ભગત કે સારું. એના સંબંધ કે તમારે સાધુ જ થવું છે ને, અમે ક્યાં તમને રોકી છે સાધુ થવા માટે? તમારે જુનાગઢ જવાની ક્યાં જરૂર છે? આપણે નજીકમાં જ છે ધોલેરા, ત્યાં સાધુ થાવ. તે ભગત ગયા સાધુ થવા. હવે નવા નવા વૈરાગી હોય એટલે કીર્તનો ને આ ને તેને. રાત્રિના કંઈક 12 વાગ્યા હશે તો સામે કીર્તનની ચોપડી લઈને કીર્તન શીખતા હતા. ત્યાં એક વડીલ સંત હતા, નામ તો મને નથી આવડતું, ભૂલાઈ ગયું. એક વડીલ સંત હતા. એ રાત્રે હવે પોસ્ટેજની તકલીફ હોય, ઉંમરલાયક માણસ, એટલે બાથરૂમ માટે ઊભા થયા. એટલે આને હાથ પકડ્યો અને સ્વામીને બાથરૂમ મૂક્યા. બાથરૂમ જઈ આવીને કે તમે તો ગુણાતીતાનંદ સ્વામીની પાસે રહેતા હતા ને? તો કે હા સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી પાસે. શું બોલ્યા? શ્રીજી મહારાજના નંદપદીના સંત શું બોલ્યા? ગુણાતીતાનંદ સ્વામી જેવો હું ઢોંગી નથી હો. કે શું બોલ્યા? અને તો ઝાટકો લાગ્યો કે ગુણાતીતાનંદ સ્વામી જેવો હું પાખંડી નથી હો. એ ગુણાતીતાનંદ સ્વામીને પાવે. હવે આને તો શું થાય? અને તો જમીને પગેથી જમીન ખસી જઈ. ગુણાતીતાનંદ સ્વામી, ભગવાન જેવો સાધુ, અને મૂર્છા આવી ગઈ. બોલો, મૂર્છા આવી જઈને પછી ગુણાતીતાનંદ સ્વામી દર્શન આપીને કીધું કે મેં તને કીધું હતું કે તું અહીંયા ના રોકાતો, જુનાગઢ ચાલ્યો જજે, શું કરા રોકાયો અહીંયા? વાસના આનું નામ છે. હા, મારું કરી લેવું. હા, આ તળાવ પાણીના ભર્યા છે, મીઠા સમુદ્ર પાણી ભર્યા છે, એની વાસના નહીં થાય. પણ એક ઘડો ઘરે લઈને જશો એમાં વાસના રહેશે કે આ મારો ઘડો છે, હું પાણી લાવ્યો. એક પાણીની બોટલ ભરીને જાઓ છો ને તો હું ભરી લાવ્યો છું, મારું પાણી છે, એમાં વાસના રહેશે. તો પાતાળમાં પાણી પડ્યું છે એની કોઈને વાસના રહેતી નથી. મારું થયું એની વાસના, મારું થયું. હવે એ સાધુને શું હશે કે ગુણાતીતાનંદ સ્વામીના અવગુણ ગાઉં તો મારે ત્યારે, પણ જીવનમાં શીખી રાખજો, કોઈના અવગુણ ગાઈને ક્યારે સુખી નહીં થાઓ, ક્યારે નહીં થાઓ. આપણે શરૂઆતમાં શરૂઆત કરતા હતા ત્યારે એક સાધુ પાછળ પડી ગયો.
3-4 સાધુને કાઢી મૂક્યા. એ કાઢીને તો મૂકતો, એને એમ હતું કે આપણે તે રહેશે, એ સાધુ આપણે તે રહેશે, આપણે એની અવગુણ ગાલીએ તો આપણે તે રહેશે. પણ એક જણાની સાથે સ્નેહ થયો હોય એ બીજા જોડે ના રહે, ઘર ભેગો થઈ જાય. એકે રહ્યો નહીં ને રખડી ખાય છે, એવું છે ત્યારે. એટલે કોઈ દિવસ કોઈનામાં અવગુણ શુક્રા ભરાવો છે. જેની પાસે આવ્યો છે એને પોષણ આપો, પુષ્ટિ કરો. બહુ સરસ, સેવા કરજે, આગળ વધીશ, અભ્યાસ કરજે, એ કરો. એકબીજાના અવગુણ શું? હવે આવું કીધું, શું કીધું? એના જેવો હું પાખંડી નથી હો. અને આ તો ગુણાતીતાન સામે દર્શન આપીને કે મેં તને કીધું હતું કે અહીંયા રોકાતો નહીં, જુનાગઢ જજે. શું કરે રોકાયો અહીંયા? પછી તો વહેલી સવારે પોટલા બાંધીને રવાનો, 4 વાગે પૂજા પાઠ કરીને રવાનો થઈ ગયો. હવે પેલા સાધુઓ હોય ને પાછા પોતાની પાસે રાખવાની, ચેલાનો મોહ તો અનાદિકાળથી છે ભાઈ. ગ્રસ્તને એક છોકરો ન હોય તો ઊંચા નીચા થઈ જાય, અને ત્યાગીને ચેલો ન હોય તો ઊંચા નીચા થઈ જાય. એવો તો નિષ્પૃહ કોઈ હોય કે જેને મેલને પડતું આ થોડા દિવસના મહેમાન છે ને ચેલાને ચેલીઓ ઊભી કરીને ક્યાં કામ છે ત્યારે? તો આવું થયું ભાઈ. ભલે આ તો ભાગ્યો. પેલા લોકો તાબડતોબ ત્યાં કોન્ટેક કર્યો, માણસ મૂક્યો કે એ જાય છે જુનાગઢ, એને રોકો. એટલે સંબંધી રસ્તામાં આડા ફળ્યા, જુનાગઢ નહીં જવા દે, અહીંયા રોકાઈ જાઓ, અહીં શું ખોટું છે તમને, અહીં સંતોની સેવા કરો. પેલા લોકોને તો કાળ ઝાડ ચડી ગઈ, અરજણ ભગતને કાળ ઝાડ ચડી ગઈ, અને મોટા મોટા પથરા લીધા, મારી નાખીશ કે જુઓ હું તો પરણ્યો નથી, મારે કોઈ ઘરવોસરી છે નહીં, મરી જશો ને માથું તૂટી જશે ને તો તમારી ઘરવાળી રડશે, માટે શાંતિથી પાછા નીકળી જાઓ. હવે પેલા જો આ તો કાળનું સ્વરૂપ ધારણ કર્યું ભાઈ. એ કે ઊભો રહેતો હશે કે આને શું એ ફકડગીરી ધારીને, આને ક્યાં પૈરી છોકરા હતા અને આપણે ક્યાં જશું ને ભાઈ? હાલે જ જુનાગઢ. આવું થાય, અનાદિકાળથી આવું છે, વાસનાની રૂપ જ આવું છે ભાઈ. હવે આને એટલું શું ના થયું ત્યારે ત્યાં ગયા ભગવતી પ્રસાદજી મહારાજને કહ્યું કે આને સાધુ ન કરતા. લ્યો જુઓ તો ખરા, મહારાજ કે વામનજી વધ્યા તેની સાથે લાકડી વધી, એનો મર્યાદા હતી. વામનજીના પ્રમાણમાં લાકડી વધી, પણ ઈર્ષા કેટલી વધે એનું કોઈ માપ જ નથી. એ ક્યાં સુધી જઈને ઊભી રહે એની માપ નથી. આવી ઈર્ષાનું સ્વરૂપ છે. અનાદિકાળથી લોકોને જોડવામાં રસ નથી, પણ અનાદિકાળથી તોડવામાં રસ છે. તૂટે કેમ? અને જો જોડે તો એ માણસ ક્યારે પાછો ન પડે. એટલું નક્કી રાખે કે મારે શું કરવા માટે કોઈનું તોડી નાખવું જોઈએ, મારે તો એ સારું રહે એ કરવું જોઈએ ને, એને પોષણ આપવું જોઈએ, તો એ માણસ કોઈ દિવસ પાછો ન પડે. બોલો, આગળ વધતો હોય. શ્રીજી મહારાજે અનાસક્ત જોગ શીખાડ્યો. મહારાજ કે નીકળી જાઓ કર્યા પછી, મેં કંઈક કર્યું જ નથી. અને સ્વામિનારાયણ ભગવાને પોતે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કર્યા પછી વચનામૃતમાં લખાયું કે વચનામૃત નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અમે, પછી એમ થયું કે આ બહુ ભારે થઈ ગઈ, આ બહુ ભારે થઈ ગયું. હવે આની સ્મૃતિ રહે કે મેં પ્રતિષ્ઠા કરી. એને કાંઈ હતું નહીં, મહારાજને શું હતું? મેં આની સ્મૃતિ રહે, આ પ્રતિષ્ઠા કરી, એનો બે અહંકાર છે. મેં કહ્યું હતું કે કપડાં ધોઈ નાખીએ, કપડામાંથી ગંદકી કાઢી નાખીએ, સાબુ કાઢી નાખવો પડે, સાબુ બી ગંધાય, સાબુ બી ગંધાય, અંદર પડ્યો એ કાઢી નાખવું પડે. કોઈ પણ કાર્ય કરતા જ ધર્મમ અધર્મમ ચ વાસુદેવ મહાત્મા લખે છે કે અહંકાર પણ ઉડાડી દેવો. પછી મહારાજ કે અમે એકલા જ સાવધા થઈને ભાગ્યા, કોઈ સેવક લીધા સિવાય, કે આ કાઢવું જ પડશે. આ પ્રતિષ્ઠા કરી, લાખો બ્રાહ્મણને જમાડ્યા, પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ, હરિભક્તો ભેગા લાખો માણસો ભેગા થયા, કાઢવું જ છે. અહંકાર રહી જ જાય. તમે સારો ઉત્સવ કરો પછી એનો અહંકાર તમને રે ને રે. એનું નામ વાસના, એનું નામ મોહ. મેં કર્યું એનું નામ મોહ. એ કાઢવું જરૂરી છે. આજે ને એને કાલે કાઢો, કાઢ્યા સિવાય છૂટકો નથી. મહારાજ કે ધોળકા ગયા, એની રણુમાં રાત રહ્યા, પછી તો તાવ ચડ્યો, ભગવાનની ઈચ્છાએ તાવ પહેરાયો, તાવ ચડ્યો, શરીર પસીનો થઈ ગયો. પછી વિચાર્યું મંદિરમાં સૂઈએ, પણ મંદિરમાં કોઈ ધોઈ નાખેલું પાણી હતું ધોળકાની રણુમાં. પછી ગામ ત્યાં થોડે દૂર એક ઝાડ હતું રાયણનું, ત્યાં રાત્રે પડ્યા રહ્યા, નહીં પાથરો નહીં ઓઢવાનું. અને તાવ ઉતરી ગયો.
કે અહંકાર ન રાખો. શિવલાલભાઈએ ગુણાતીતાન સ્વામીનો દ્રઢ નિશ્ચય એટલે કે ગુણાતીતાન સમજણ બેઠક ઉઠક મોટા પુરુષની જોડે ઉઠક ઉઠક હોય, મહાપુરુષ હંમેશા સારી ભાવનાથી જ રહેતા હોય. પછી એને જુનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપન કરી અને બધો ખર્ચો એને ઉઠાવ્યો. અને મને એક જર ખબર નહીં કદાચ ગઢપુરમાં હશે, ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી, ગોપીનાથ જોડે સ્થાપના થઈ, એનો ખર્ચો બધો એને ઉઠાવ્યો. ખર્ચો તો ઉઠાવ્યો, જેટલો ખર્ચો થતો તો બધો ખર્ચો ઉઠાવી લીધો. પછી ગુણાતીતાન સ્વામી સમાગમ કરવા ગયા એટલે ગુણાતીતાન સ્વામી ઉધડા લીધા. શિવલાલ તો કે હા, કામ બહુ સારું કર્યું. હજારો માણસોને લાખો માણસોને બોલાયા, હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી. હું તને એટલું પૂછું કે પહેલે ધ્યાનમાં બેસતો હતો અને અત્યારે ધ્યાનમાં બેસે એમાં અંતર કાંઈ દેખાય છે? આ કદડો ભરાઈ જાય, હરિભક્તો દેખાય, મહારાજની મૂર્તિ સિવાય બીજું બધું દેખાય. હવે 2 મહિના મારી જોડે બેસ અને આ બધું કાઢ, કયું અહંકાર કાઢ, ત્યારે સુખ થશે, તે સિવાય નહીં થાય. 2 મહિના બેસીને કઢાવ્યું, ધ્યાન કરાવ્યું, ત્યારે મહારાજ કે આ વાસના ટળે. સારા કામની શુભ કામની બી વાસના છે, શુભ કામમાં બી લોકોને પાછું આવવું પડે છે. એટલું ધ્યાન રાખજો. ભૂત થઈને કે તે ગઢપુરની જાડીલા ગામ છે, જાડીલા ગામ. મેં એક ફરા વાત કરી હતી. જાડીલા ગામમાં અરજણ બાપા હતા, પ્રજાપતિ હતા, બહુ સારા સત્સંગી, વચનામૃતના પ્રકાંડ વિદ્વાન. વચનામૃતનું સંશોધન કરવા માટે ત્યાં જતું. અહીંયા કાને આપણે આ દેવડિયા ગામ છે ને, તે મોહન બાપા હતા, તો વડતાલના વચનામૃતનું સંશોધન બધું એ કરતા, અમદાવાદના વચનામૃત સંશોધન એ કરતા. બહુ સારા સત્સંગી હતા, એ તો નિષ્પૃહ હતા. તેમાં વચનામૃતનું સંશોધન ત્યાં થાય, અરજણ બાપા કરે. અરે સંતો આજુબાજુથી નીકળ્યા હોય તો ત્યાં એમ થાય ચાલો અરજણ બાપાનો સમાગમ કરતા જઈએ. કુંભાર ભગત, માટલા ઘડવાનો ધંધો, પણ અખંડ ભગવાનની સ્મૃતિવાળા માણસ. પણ ક્યારેક લોચો પડી જાય. અંતિમ સમય થયો અરજણ ભગતનો, એની છોકરાની બહુ સેવા કરે, બહુ જ સેવા કરે. એવી સેવા કરે, પડતો બોલ ઝીલે. બાપા બોલે ને કે સેવા કરે, એવી સેવા કરે. મૃત્યુ સમયે એને નડ્યું, એને એમ થયું કે હું તો જઉં છું, પણ હવે બિચારી આ બહુ સેવા કરતી તેનું શું થશે? આટલું થયું. બોલો, આખી જિંદગી ભજન કર્યું એનું શું? ત્યારે જિંદગી આખી ભજન કરી, સારધાર ભજન, અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મની વૃત્તિ રહી ગઈ. ઓમ પ્રેત થઈને પાછા આવ્યા. હવે 2-3 મહિના થઈ ગયા. હવે પ્રેતે પાછો શરમાળ હોય, હું કોણ છું વાત ના કરે. એના ભાઈના છોકરાના પનમાં આવે પણ વાત ના કરે હું કોણ છું. કે ભાઈ કોણ છો તમે કયો તો નિરાકરણ થાય, વાત ના કરે. પછી રાજકોટના ધર્મજન શાસ્ત્રી જોડે હેત હશે એને, એટલે કીધું કે ત્યાં લઈ જાઓ. ત્યાં લઈ ગયા. પછી કે તમે બાપા કોણ છો તો ખબર પડે, કોણ છો તો. નિર્મલદાસ સ્વામી કોણ છો તો ખબર પડે. તો કે મને હું દુઃખી બહુ છું, તકલીફ બહુ છે, મને હેરાનગતિ બહુ છે, મારું નિરાકરણ કરો. પણ કીધા વગર કેમ નિરાકરણ કરે? પછી બહુ મને અત્યારે કહું હું અરજણ બાપા છું. અરે બાપા તમે? તો કે હા હું પોતે. કેમ? તો કે આ આસક્તિને કારણે. મહારાજ કે સમાધિમાંથી પાછું ન વાય તો બરાબર, અક્ષરધામમાંથી પાછું ન વાય. મહારાજ લેવા માટે આવ્યા હતા. મહારાજ કે મને લેવા માટે આવ્યા હતા, પણ આ વાસનાને કારણે મને મહારાજ છોડી ગયા છે. જુઓ, સાવધાન રહેવું પડે. કોઈમાં અનાસક્ત જોગ, મહારાજ કે અનાસક્ત કરો. બ્રહ્માનંદ સ્વામી તરત રવાના થઈ ગયા. ભલે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કીધું સ્વામી તમે અહીંયા રોકાઈ ગયા, હવે મારા કીર્તન અને કથાને કેવી રીતે કરવા? એ કોઈ કાવ્ય કોણ બનાવશે? સ્વામીએ શું કીધું? એ સાધુરામ ઉપર પૂજાની જોડી પડી લેતો આવો ને જરા, બસ જોડી ખંભે નાખી નીકળી જાય. આવો અનાસક્ત યોગ. ચારે બાજુ લોકોના વાદળા છવાયેલા હોય. ગુરુજી ગુરુજી ગુરુજી, બ્રહ્મમુનિ બ્રહ્મમુનિ કરતા હોય, મંદિરના પ્લાન ચાલતા હોય,
અને મહારાજ ઓર્ડર કરે કે સ્વામી મહારાજે દાખલો સિદ્ધ કરાયો કે સાધુ અમારા આવવા જોઈએ, અનાસક્ત સાધુ જોઈએ, કોઈમાં આસક્તિવાળા સાધુની જરૂર નથી. અમારે કરો, બહાર નીકળતા શીખો. નહીં તો તમે જ મહારાજે કરોડિયાનું દૃષ્ટાંત આપ્યું વચનામૃતમાં. કરોડિયો એક થાંભલા ઉપરથી બીજા થાંભલા ઉપર લાડ બનાવે અને પછી જાડું ગોઠવે, અને એ કરડિયો ક્યારેક તો એ આ થાંભલા ઉપર રહે, અને ક્યારેક તો પહેલા થાંભલા ઉપર રહે, અને ક્યારેક તો વચમાં રહે. છે સ્વતંત્ર, પણ એ જ કરોડિયો ક્યારેક પોતાના જાળામાં ફસાઈ જાય છે, એમાંથી નીકળી શકતો નથી. પોતે બાંધેલા જાળામાંથી નીકળી શકતો. આ જાડું છે, કયું? આ ગુરુકુળ છે ને, એક જાડું છે. આપણે સ્વતંત્ર છીએ, આપણે અહીંયા બેસીએ, તાજપુર બેસીએ, ગમે ત્યાં બેસીએ, પણ આપણે સખત ધ્યાન રાખવું જોઈએ કે આ જાડામાં ફસાઈ ના જવાય. પાછું જેમ કરડીઓ ફસાઈ જાય ને, તેમાં આપણે ફસાઈને જ જવાનું, આપણે નીકળી જવાનું છે. નહીં નીકળી જઈએ તો ગાભા વરાઈ જશે બધા. બ્રહ્માનંદ સ્વામીએ અનાસ્ત જોગ રાખ્યો, નહીં તો કેટલી શક્તિ ધારે એ કામ કરી શકે. વચન આપે તો વચન કુરબાન થાય. આવા મોટા સંતોએ પણ અનાસક્ત યોગ કેળવ્યો છે. કોઈને આસક્તિ ના રહેવા દીધી. રહી જાવ તકલીફ થાય. એ હતા બાપુદા હતા. બાપુદાને ખાલી 2000 રૂપિયામાં આસક્તિ રહી ગઈ, અને એમાં ભૂતનો દેહ મળ્યો. બોલો, સાધુ થયા તોય બાપુદાને સાધુ કર્યા હતા. પણ એને જ્ઞાન રહે તો મહારાજ કે બીજા કુસંગીમાં ને આમાં ફેર શું? કુસંગીએ ભૂત થાય અને સત્સંગીએ ભૂત થાય તો ફેર શું છે? અંતર શું છે? આ આખો દિવસ જે આ કૂટ્યું એનું શું? આખી જિંદગી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કૂટ્યું એનું શું? આમ જ થતું હોય તો પ્રેતાત્માની જોની જ મળતી હોય તો આ કરવાની શું જરૂર હતી? ભજન આખો દિવસ કાંસા કૂટ્યા એનું. મહારાજ કે કોઈ ચિંતા નહીં, નિષ્ફળ ના જાય, નિષ્ફળ ના જાય. કેમ? એને સખત જ્ઞાન દે. અજણ બાપા ભૂતની જોનીમાં ગયા, પણ એને સખત જ્ઞાન રહ્યું કે સ્વામીજી આ તો ગંધાતી જોની છે, આમાં મૂર્તિનું સુખ ના આવે. સ્વામી આ તો દુઃખની છે. એ કેમ મૂર્તિ દેખાય નહીં? હું ધારવા જાઉં છું, ધરાતી નથી. આ પેતળાઓ ભેગા થયા છે, મને કાઢો. અને કાઢીને આટલું જ કામ હતું. કોઈ મહાપુરુષનો જોગ મળી ગયો, પાછા અક્ષરધામ ભેગા થઈ ગયા. આવું જવું પડ્યું. પણ કરેલું નિષ્ફળ જાય? કરેલું નિષ્ફળ નથી જતું. થોડી તકલીફ થઈ અવશ્ય, થોડી વાસના રહી એને કારણે, પણ પાછું લાઈન પકડાઈ ગઈ, દોરલું પકડાઈ ગયું કે જવાનું તો અક્ષરધામમાં છે. આ બાપુદાને એવું થયું. બાપુદા કે બાપા આ જોનીમાં આમાં તો અનંત પડ્યા છે. બાપુદાએ કીધું કે જેટલા પૃથ્વી ઉપર માણસો નથી એટલા પ્રેતાત્માઓ છે, અને કાંઈ સુખ નથી. પાછું અહીંયા હેરાન થાય છે, પણ મારા બધા છોડતા નથી. નહીં તો એમાંથી છૂટાય એવું છે. પ્રેતાત્મા જોનીમાંથી છૂટી જવાય. એને એમ લાગે દુઃખ છે આમાં, મારે કંઈક કરવું છે. એ પણ ક્યારે એને વિચાર આવે તો કાંઈક કર્યું હોય તો વિચાર આવે. ભાઈ તમે કર્યું ન હોય તો વિચાર ના આવે. તમે માળા કરી હોય, ભજન કર્યું હોય, કીર્તન કર્યા હોય, ભક્તિ કરી હોય, દેવા સેવ પૂજા કરી હોય, તો તમને વિચાર આવે કે આ જોનીમાં મારે પડી રહેવાનું, અહીં રહેવાનું છે, અહીં હું શું કાઢીશ. ભજન કરેલું નિષ્ફળ નહીં જાય. મહારાજ કે આજે ને એને કાલે કામ લાગી જશે, પણ કરો, ભજન કરો. એ બાપુદા નીકળી ગયા, અજણ બાપા નીકળી ગયા, અને ભગવાનના અધિકારી થઈ ગયા પાછા. બસ મને છોડાવો મહારાજ, મારે તમારી મૂર્તિનું કામ છે. હવે ત્યાં મૂર્તિનું કામ છે. કરેલું નિષ્ફળ જતું હશે. ભગવાનની આરાધના કરે નિષ્ફળ ના જાય. એટલે આ ધ્યાન રાખજો. કોઈ કાયર થઈને મૂકી ના દે કે ભાઈ ભગવાનના ભક્તને જો પ્રયત્ન જૂની થાય છે અને ભગવાન કુસંગીને પ્રયત્ન જૂની થાય તો ફેર શું? ફેર એટલો જ પેલો નીકળે નહીં અને સત્સંગી નીકળી જાય. સત્સંગીને અનુભવ થાય ને કે આમાં લાભ નથી તો નીકળી જાય, પેલો નીકળી ના શકે. એટલા માટે આ વચનામૃત છે કે અલિપ્ત રહો. બસ પંચ વિષયને મોહ એનું નામ છે. કોઈ પણ વસ્તુમાં આસક્તિનું નામ મોહ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી